ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે હું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે તમને મળી રહ્યો છું. મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર વિભાગ ડી માં જે બીજા નંબરના પ્રશ્નની અંદર જે અહેવાલ લેખન પૂછાય છે એ 4 માર્ક્સના અહેવાલ લેખન સાથે હું મળી રહ્યો છું. મિત્રો, આજે હું તમને આ અહેવાલ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહેવાલ શીખવાડીશ અને આ અહેવાલમાં તમારે 100 શબ્દોમાં લખવાનો રહેશે. મિત્રો જુઓ, અહેવાલ છે, નિબંધ છે, પત્ર લેખન છે, આ બધામાં જો લાઈવ અત્યારે હાલની પરિસ્થિતિ ને અનુલક્ષીને મોટા ભાગે બોર્ડમાં તમારા અહેવાલ પૂછાતા હોય છે. અત્યારે આપણા ભારત દેશમાં સૌથી વધારે જેના ઉપર મોટા ભાગે સરકાર હોય, ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, જેના ઉપર વધારે ભાર મૂકી રહી છે અને એ છે સ્વચ્છતા. તો એ સ્વચ્છતાને લગતો આજે અહેવાલ આપણે જોવાના છીએ અને 4 માર્ક્સમાં પૂછાશે. મિત્રો, આ અહેવાલ તમે નોટ ડાઉન કરી નાખજો અને બરોબર તૈયાર કરી નાખજો. બરોબર? તો ચાલો શરૂ કરીએ. અહેવાલ કેવી રીતે લખવો, કેવી રીતે એની શરૂઆત કરવી અને કેવી રીતે એનું એન્ડિંગ કરવું, આ એક શીખવાની બાબત છે. બરોબર? તો હું આજે તમને શીખવાડું છું એ પ્રમાણે તમારે સુંદર અક્ષરે બોર્ડમાં અહેવાલ લખવાનો છે. હવે આજે તમારો વિભાગ ડી માં જે અહેવાલ પૂછાય છે એ 100 શબ્દોમાં લખવાનો છે અને એમાં સ્વચ્છતા અભિયાનને લગતો અહેવાલ પૂછાશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ અહેવાલ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તમારે અહીંયાથી શરૂઆત કરવાનું. આપણે અહીંયા લખ્યું છે ઈડર. તમે જે શહેરમાં રહેતા હોય, જે જગ્યાએ ભણતા હોય, ગામનું નામ, શહેરનું નામ લખી શકો. ઈડર, તારીખ લખી શકો 12/7/2020. બરોબર? તમે જે દિવસે બેઠા હોય એના 2-1 મહિના પહેલાની પણ તારીખ મારી શકો. હવે અહીંયા આપણે શરૂઆત કરવાની છે, એટલે આ રીતે ગામનું નામ અને તારીખ, અને ત્યાર પછી આપણે શરૂઆત કરીએ તો ગુજરાત સરકારે લોક જાગૃતિ અંગે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરેલ છે. આપણે અત્યારે ગુજરાતની વાત કરીએ છીએ કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલા માટે. નિર્મળ ગુજરાત અભિયાન શરૂ કર્યું. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. બરોબર? ત્યાર પછી તારીખ અહીંયા આપણે લખીએ છીએ 10/7/2020. તમે અહીંયા જે તારીખ લખી છે એના 2 દિવસ પહેલાની તારીખ અહીંયા લખવાની. 10/7/2020 ના દિવસે સનરાઈઝ હાઈસ્કૂલના આચાર્ય, તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. એટલે તમે જે સ્કૂલની અંદર ભણતા હોય એ સ્કૂલનું નામ લખી શકો અને તમારા સ્કૂલમાંથી આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ એવું પણ લખી શકો. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગ, પીંછી વગેરે સાધનો ગોઠવ્યા હતા. 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો
રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ માળીની દોરવણી, યાદ રાખજો, માળી ની દોરવણી નીચે કરવામાં આવી. સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશ દ્વારને આચાર્યની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશ દ્વારને સજાવ્યા. એટલે તમે તમારી આજુબાજુ અથવા ગામમાં જે સફાઈ કામ કર્યું, સફાઈ કામ કરવા માટે તમે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે આગલા દિવસે જે કામ કર્યું હતું એની તૈયારી રૂપે તમે જે વસ્તુઓ લીધી હતી એની પણ અહીંયા વર્ણન કરવું પડશે. અને ત્યાર પછી થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. આચાર્યએ સૌની કામગીરીને બિરદાવી એટલે વખાણ કર્યા અને સૌને સહકાર અને સંપથી કરવામાં આવતા કામોને કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું. આચાર્ય સાહેબે આ અભિયાન શેરી એટલે આપણી આજુબાજુની જે સોસાયટી હોય, મોહલ્લો હોય એને શેરી કહેવાય. શેરી અને ગામમાં શરૂ થાય એવી વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખે. સૌએ સાથે મળી ને ભોજન કરે અને લગભગ સાંજના 7 કલાકે સૌ આ અભિયાનથી છૂટા પડે. બરોબર મિત્રો? તો આ હતો સ્વચ્છતા અભિયાનનો અહેવાલ. હવે આ અહેવાલની અંદર જો અહીંયા મેં શીખવાડ્યું એ પ્રમાણે બહુ ઈઝી છે. તમે તમારી મૌલિક શબ્દાવલીનો પણ ઉપયોગ કરી શકો અને મેઈન વસ્તુ એક જ છે કે હેન્ડ રાઇટિંગ. ગુજરાતી હોય, સમાજ હોય, સંસ્કૃત હોય, એની અંદર તમારા હેન્ડ રાઇટિંગ ખૂબ ઇમ્પોર્ટન્સ ભાગ ભજવતા હોય છે. એટલે લખવામાં બહુ ધ્યાન રાખજો કે પહેલા તમારા ગામનું નામ અથવા શહેરનું નામ, તારીખ લખવાની અને ત્યાર પછી તમે અહીંયા સ્વચ્છતા અભિયાનની શરૂઆત ક્યાંથી થઈ? તો ગુજરાત સરકારે લોક જાગૃતિ અંગે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરેલ છે અને એમાં પાછું નિર્મળ ગુજરાતની વાત અહીંયા બતાવી છે. અભિયાન શરૂ કર્યું. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજ, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને હવે તમારી સ્કૂલ પણ એમાં જોડાય છે. તો સ્કૂલમાં મોટા ભાગે તમે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ જ્યારે કરવા જવાના હોય તેની આગલા દિવસે તમારે તૈયારી કરવાની હોય. એના ભાગ રૂપે તમારે જે વસ્તુ લાવવાની હોય એનું લખાણ લખવાનું. બીજા દિવસે સ્વચ્છતા અભિયાનની શરૂઆત તમે કેટલા વાગે કરી, ક્યાં કરી, શું કર્યું, બરોબર, અને શેનો ઉપયોગ કર્યો એ બધું વર્ણન એની અંદર કરવાનું. ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યા પછી તમે સ્કૂલ ઉપર આવ્યા પછી હાથ પગ ધોયા પછી તમે બધા મેદાનમાં ગોઠવાયા એટલે તમારા લીડર, તમારા ટીચર્સ જે છે એ બધા મિત્રોએ તમને વ્યવસ્થિત જે તમારી હોલ હતો અથવા પ્રાર્થના ખંડ હતો એમાં બેસાડ્યા અને એ વખતે તમારી સ્કૂલના લીડર એટલે કે આચાર્યએ તમને સંબોધન આપ્યું, તમારા વખાણ કર્યા, તમારા કામના વખાણ કર્યા અને આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આખા ગામમાં, શેરીઓમાં, સોસાયટીઓમાં મોટા ભાગે તમે એનો ફેલાવો કરો એવી અપેક્ષાઓ પણ રાખી. આ કાર્યક્રમ પૂરો થયા પછી તમે બધાએ સ્કૂલની અંદર જમણવારમાં જમ્યા અને ત્યારબાદ સાંજે 7 વાગે તમે બધા મિત્રો અને ટીચર્સ મિત્રો બધા છૂટા પડ્યા. આ રીતે તમે આખો અહેવાલ વ્યવસ્થિત રીતે સુંદર અક્ષરોએ
ઉપરની લીટીને અડાડીને લખવાનું મિત્રો, નીચેની લીટીને અડાડીને નહીં લખવાનું. ગુજરાતી, સંસ્કૃત, સમાજ આ બધાની અંદર ઉપરની લીટીએ અડાડીને તમારે લખવાનું. સાથે સાથે ધ્યાન એ પણ રાખવાનું છે, મોટા ભાગના સ્ટુડન્ટ્સ અહેવાલ બહુ મોટો લાગે એટલા માટે બે શબ્દોની વચ્ચે જે જગ્યા છે એ ખૂબ જ વધારે રાખે છે, એ ખોટું છે મિત્રો. વ્યવસ્થિત જરૂર હોય એટલી જ જગ્યાઓ તમારે રાખવાની છે, જરૂર કરતા વધારે રાખવાની નથી. આ પણ ધ્યાન રાખવાનું. સાથે સાથે રસવઈ, દીર્ઘઈ, ફૂલ સ્ટોપ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન આ બધી જ બાબતોનું ધ્યાન તમારે ગુજરાતીની અંદર રાખશો, ત્યારે તમે 4 માંથી 4 માર્ક્સ મિત્રો મેળવી શકશો. તો બોર્ડની એક્ઝામ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અહેવાલ છે. એટલે મારા ખ્યાલ મુજબ આ વખતે સ્વચ્છતા અભિયાન અહેવાલ પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી છે. એટલે તમે આ અહેવાલ મોસ્ટ ટાઈમથી છે એટલે નોટમાં વ્યવસ્થિત રીતે સુંદર અક્ષરે લખી કાઢો અને ત્યારબાદ ધ્યાન રાખી અને બરોબર તૈયાર કરી નાખજો. અને વ્યવસ્થિત તૈયાર કર્યા પછી મોઢે લખી અને તમારા મમ્મી પપ્પાને ચેક કરવા આપજો. તો મિત્રો, મારો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખતા રહેજો અને આ ગુજરાતીનો અહેવાલનો વિડિયો તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરતા રહેજો, જેથી કરીને જે વિદ્યાર્થીઓ ખૂબ જ નબળા છે એમને પાસ થવા માટેની આ સોનાની સીડી મળી જાય. અને જે વિદ્યાર્થીઓને ગુજરાતીની અંદર 80 માંથી 75 ઉપર માર્ક્સ લાવવા છે એવા વિદ્યાર્થીઓ માટે તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડિયો બન્યો છે. તો નેક્સ્ટ વિડિયોમાં બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.